રાધે રાધે. તમામ ગુજરાતી પ્રેમીઓનું, ઓલ ગુજરાતી લવર્સનું આજના આ ગહન વિશ્લેષણમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે સીધી આપણી મનની શાંતિ અને આત્માના ઊંડાણો સાથે જોડાયેલી છે. રાધે રાધે. હા, ચોક્કસ. આજના સમયની જે દોડધામ છે ને, તેમાં આ ચર્ચા દરેક માટે બહુ જ જરૂરી બની જાય છે. બિલકુલ. અને આ ચર્ચા શરૂ કરતા પહેલા સ્પષ્ટ કરવું ખૂબ જ જરૂરી છે કે આજની આ અદ્ભુત માહિતીનો મુખ્ય સ્ત્રોત ક્યાંથી આવ્યો છે. તો આ સંપૂર્ણ સ્ત્રોત આપણે gujarati.tv.com પરથી લીધો છે, જેના લેખક અને સેવક માધવ જસાપરા છે. સાચી વાત છે. તેમની નિષ્ઠા અને મહેનત થકી જ આ અમૂલ્ય જ્ઞાન આજે આપણા સુધી પહોંચી શક્યું છે. અને આજે આપણે ખાસ કરીને શ્રી પ્રેમાનંદજી મહારાજના આધ્યાત્મિક જ્ઞાન અને તેમના સત્સંગ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. એટલે આપણું મિશન એ જ છે કે આ કોઈ ધાર્મિક પ્રવચન બનીને ન રહી જાય. આપણે એ સમજવું છે કે મહારાજજીના જવાબો આપણા રોજિંદા જીવનની ગૂંચવણોનો કેવી રીતે ઉકેલાતે છે. હું અહીં સ્ત્રોતમાંથી સૌથી રસપ્રદ પ્રશ્નો રજૂ કરીશ અને આપણે મળીને આપણે એ જવાબો પાછળ છુપાયેલું મનોવિજ્ઞાન અને ગહન અર્થ ડીકોડ કરીશું. એક્ઝેક્ટલી. તો શરૂઆત કરીએ મહારાષ્ટ્રના અભિષેકજીના એક બહુ જ કમાલના પ્રશ્નથી. તેમણે મહારાજજીને પૂછ્યું કે તેમના જીવનની સૌથી વધુ આનંદિત ક્ષણ કઈ હતી. આ બહુ જ રસપ્રદ સવાલ છે. હા, કારણ કે સામાન્ય રીતે આપણે અપેક્ષા રાખીએ કે કોઈ મોટા સંત આવો પ્રશ્ન સાંભળીને કોઈ દિવ્ય પ્રકાશ કે મોટા ચમત્કારની વાત કરશે. પણ સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે આટલા મોટા સંત આ પ્રશ્ન સાંભળીને જ પોતાને મૌન અનુભવવા લાગ્યા. બરાબર. એટલે મને આશ્ચર્ય એ વાતનો થાય છે કે કોઈ અનુભવ એટલો મોટો કેવી રીતે હોઈ શકે કે શબ્દો જ ખોટી પડે. જો આ બાબત માનવ મનની અંતિમ સીમાઓ તરફ ઇશારો કરે છે. મનોવિજ્ઞાનમાં જેને આપણે પીક એક્સપિરિયન્સ કહીએ છીએ ને, એ અવસ્થામાં તર્ક અને શબ્દો કામ કરતા બંધ થઈ જાય છે. જ્યારે વાત પરમ આનંદની આવે ત્યારે ખરેખર ભાષા વામણી પુરવાર થાય છે. એટલે અનુભવની વિશાળતા સામે વાણી ટૂંકી પડે છે. બિલકુલ. અને મહારાજજીનો જવાબ તેમના અત્યંત નમ્ર સ્વભાવને દર્શાવે છે. તેમણે કહ્યું કે તેમના જીવનનો સૌથી પરમ મંગળમય દિવસ એ હતો જ્યારે તેમના ગુરુજીએ તેમનો સ્વીકાર કર્યો. આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં ગુરુકૃપા એ જ સૌથી મોટો ચમત્કાર છે. હા, સ્ત્રોતમાં એક બહુ સુંદર વાક્ય છે કે હૃદયમાં વાણી નથી અને વાણીમાં હૃદય નથી. આ તો એવી વાત થઈ કે જેણે ક્યારેક કેરીનો સ્વાદ ચાખ્યો જ ન હોય. તેને તમે ગમે તેટલા શબ્દોમાં સમજાવો તો પણ તે મીઠાશનો અહેસાસ ન કરાવી શકાય. બરાબર, એવું જ. અને આ જ વાતને સમજાવવા મહારાજજીએ મીરાબાઈની એક અદ્ભુત પંક્તિ કહી છે, જાણે મોરી છાતી. મતલબ કે ફક્ત મારો હૃદય જ જાણે છે કે તે આનંદ કેવો છે. વાહ, જાણે મોરી છાતી. હા, જ્યારે ગુરુનો આશ્રય મળે ત્યારે સાધકના જીવનમાં દર પડે નવીન આનંદની વર્ષા થાય છે. આ કોઈ એક ક્ષણ પૂરતો સીમિત આનંદ નથી હોતો. એટલે આ એક નિરંતર અવસ્થા છે. હવે આ ઉચ્ચ કક્ષાની વાત પરથી થોડા આપણા રોજબરોજના વ્યવહારિક જીવન તરફ આવીએ. ગુજરાતના આચાર્ય ડૉક્ટર રાજા શાસ્ત્રીજીનો પ્રશ્ન હતો કે ભક્તિ કડક નિયમોથી થવી જોઈએ કે સરળતાથી. આજના સમય માટે આ બહુ જ વ્યવહારુ પ્રશ્ન છે. હા, કારણ કે આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે લોકો પોતાના માટે બહુ સરળ નિયમો રાખે છે. દાખલા તરીકે, જો આપણે મોડા પડીએ તો આપણી પાસે ટ્રાફિકનું બહાનું હોય, પણ જો કોઈ બીજું વ્યક્તિ મોડું પડે તો આપણે તરત જ તેને ગેરજવાબદાર કહી દઈએ છીએ. આપણે બીજા માટે બહુ કડક જજ બની જઈએ છીએ. એક્ઝેક્ટલી. આ આખો વિરોધાભાસ છે. અને મહારાજજીનો જવાબ આ જ માનવીય નબળાઈ પર સીધો પ્રહાર કરે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આધ્યાત્મિક માર્ગમાં આનાથી બરાબર ઉલટું હોવું જોઈએ. પોતાના માટે કડક અને બીજા માટે સરળ. પોતાના માટે કડક અને બીજા માટે સરળ. હા, જ્યારે પોતાની જાત માટે કડક નિયમો બનાવીએ ત્યારે જ આપણે આળસ કે ક્રોધ જેવા વિકારો પર કાબૂ મેળવી શકીએ. શિસ્ત પોતાનું ચારિત્ર્ય ઘડવા માટે છે, અન્યોને નીચા દેખાડવા માટે નહીં. પણ પ્રેક્ટિકલ લાઈફમાં એક પ્રશ્ન ઊભો થાય છે. જો આપણી બીજાની ભૂલો આટલી સરળતાથી માફ કરવા લાગીએ તો શું લોકો આપણો ગેરલાભ નહીં ઉઠાવે? આ કોર્પોરેટ જગતમાં આટલી સરળતા કેવી રીતે ટકી શકે? હા,
આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. પણ અહીં મહારાજજી એમ નથી કહેતા કે મૂર્ખ બનીને છેતરાઈ જાઓ. પોતાના માટે કડકનો અર્થ એ છે કે જ્યારે વ્યક્તિ પોતાની શિસ્તમાં મક્કમ હોય છે ત્યારે તેની અંદર એક જબરજસ્ત આંતરિક તાકાત જન્મે છે અને એ તાકાતમાંથી જ સાચી ઉદારતા આવે છે. એટલે ક્ષમા કરવી એ નબળા માણસનું કામ નથી? બિલકુલ નહીં. સંતોનું જ ઉદાહરણ લો. તેઓ પોતાના નિયમો પાળવા, વહેલા ઉઠવું કે કઠોર ઉપવાસ કરવા માટે પ્રાણ આપવા તૈયાર હોય છે. પણ જ્યારે કોઈ માણસ તેમની પાસે મોટી ભૂલ લઈને આવે તો તેઓ અત્યંત કરુણાથી તેને માફ કરી દે છે. હા, આપણને આપણો મોટો અપરાધ નાનો લાગે છે અને બીજાની નાની ભૂલ મોટી લાગે છે. આ દૃષ્ટિકોણ પલટાવવાની વાત છે. સાચી વાત છે. અને ક્ષમાની વાત ચાલી રહી છે ત્યારે મને સ્રોતનો પેલો સૌથી સ્પર્શી જતો કિસ્સો યાદ આવે છે. એક બહેનનો પ્રશ્ન હતો. તેમણે ભરી સભામાં નિખાલસતાથી સ્વીકાર્યો કે ભૂતકાળમાં તેમનાથી વ્યભિચાર અને અન્ય અપરાધો થયા છે અને હવે તેઓ આમાંથી મુક્ત થઈને ફરી ભક્તિ કરવા માંગે છે. આજના સમયમાં આવી હિંમત બતાવવી એ બહુ મોટી વાત છે. હા, જમાવ સોશિયલ મીડિયા પર પોતાની છબી પવિત્ર બતાવવાનો છે અને આ ભૂલોને કારણે જે અપરાધભાવ એટલે કે ગિલ્ટ ઊભો થાય છે તે માણસને અંદરથી કોરી ખાય છે. તો આધ્યાત્મિક રીતે આનો શું ઉપાય છે? મહારાજજીનો પ્રતિભાવ અહીં બહુ જ કરુણામય હતો. તેમણે તે બહેનનો તિરસ્કાર ન કર્યો, પણ એક જ વાક્યમાં બહુ મોટો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે જાગ્યા ત્યારથી સવાર. જાગ્યા ત્યારથી સવાર? આ એક સાયકોલોજીકલ રીસેટ બટન જેવું કામ કરે છે. બરાબર. તેમણે સમજાવ્યું કે ભગવાનના શરણના અભાવે જ મન ભટકે છે, પણ ભૂતકાળના બોજ સાથે ફરીથી શુદ્ધ ભક્તિ શરૂ કરવી શક્ય છે. સંતો કોઈને નિરાશાના ગર્તમાં નથી ધકેલતા. મહારાજજીએ બહુ સુંદર ઉદાહરણ આપ્યું કે દોડવાવાળો જ પડે છે અને પડવાવાળો જ ફરી ચાલવા યોગ્ય બને છે. વાહ, દોડવાવાળો જ પડે છે? હા, અને તેમણે ખાસ ભાર મૂક્યો કે નામ સંકીર્તન કરવાથી અગાઉના બધા જ પાપો નષ્ટ થાય છે. સતત નામ જપવાથી મગજના જૂના નકારાત્મક સંસ્કારો ધીમે ધીમે ભૂંસાવા લાગે છે. એટલે આખી જિંદગી ગિલ્ટમાં જીવવા કરતાં ભગવાનના નામનો આશરો લેવો એ જ સાચું પ્રાયશ્ચિત છે. ઈશ્વર કોઈ હાથમાં દંડો લઈને બેઠેલા ન્યાયાધીશ નથી. બિલકુલ. તે તો પોતાના બાળક પાછા ફરે તેની રાહ જુએ છે. બહુ જ રાહત આપનારી વાત છે. હવે અહીંથી આપણે માનવ જીવનના પરમ લક્ષ્ય તરફ વળીએ. પ્રોફેસર ડૉક્ટર આરતીજીનો પ્રશ્ન હતો કે સચ્ચિદાનંદ સુધી પહોંચવામાં સૌથી મોટી બાધા કઈ છે? પણ આમાં આગળ વધતા પહેલા આ સચ્ચિદાનંદ શબ્દને થોડો સરળ ભાષામાં સમજીએ. હા, આ બહુ જ જરૂરી છે. સચ્ચિદાનંદ એટલે સત, ચિત્ત અને આનંદનો સમન્વય. સત એટલે જે હંમેશા અસ્તિત્વ ધરાવે છે, ચિત્ત એટલે શુદ્ધ ચેતના અને આનંદ એટલે એવો ઉલ્લાસ જે કોઈ બાહ્ય વસ્તુ પર આધારિત નથી. એટલે શુદ્ધ અસ્તિત્વ, જ્ઞાન અને આનંદની અવસ્થા. હા, અને માનવ જીવનનો પરમ લાભ એ જ છે કે આપણી આ શરીર પ્રત્યેની જે મમતા છે તે નષ્ટ થવી જોઈએ. પણ મહારાજજીના મતે આમાં બાધા શું છે? તેઓ સમજાવે છે કે આમાં બે સૌથી મોટા અવરોધો છે. એક છે અહંતા એટલે કે હુંપણું અને બીજું છે મમતા એટલે કે મારુંપણું. પણ આ હું અને મારું તો આજના યુગમાં આપણા અસ્તિત્વનો આધાર છે ને. મારું ઘર, મારી ગાડી, મારી ડિગ્રી, આના વિના તો આપણે આપણી ઓળખની કલ્પના જ નથી કરી શકતા. તો આને દૂર કેવી રીતે કરવું? અહીં જ સૌથી આકર્ષક બાબત આવે છે. મહારાજજી એમ નથી કહેતા કે બધું છોડીને જંગલમાં જતા રહો. તેઓ બહુ પ્રેક્ટિકલ માર્ગ બતાવે છે. તેઓ કહે છે કે માત્ર દિશા બદલી નાખો. દિશા બદલી નાખો? કેવી રીતે? જો, આજ હું અને મારું સંસારના બદલે ભગવાનના ચરણોમાં અર્પણ થઈ જાય તો તે પરમ સુખદાયી બની જાય છે. એટલે કે હું ભગવાનનો છું અને આ બધું જ ભગવાનનું છે એવો ભાવ રાખવો. એટલે સંસારમાં રહેવા છતાં આસક્તિ છૂટી જાય. આપણે વસ્તુઓનો ઉપયોગ કરીએ પણ તેના ગુલામ ન બનીએ. અને સ્રોતમાં સાચી તપસ્યા વિશે પણ બહુ સરસ વાત છે. સામાન્ય રીતે આપણને એમ હોય કે એક પગે ઊભા રહેવું એ તપસ્યા છે. હા, પણ મહારાજજી કહે છે કે હૃદયમાં આવતા કામ, ક્રોધ, લોભ અને મોહના ભયંકર વેગને સહન કરી લેવા એ જ સાચી તપસ્યા છે. જ્યારે ભયંકર ગુસ્સો આવતો હોય અને આપણે શાંત રહી જઈએ, એ જ આજના યુગની સાચી તપસ્યા છે.
અને આમાં સફળ થવા માટે તેમણે શુદ્ધ ભોજનનો આગ્રહ રાખ્યો છે. આપણે જાણીએ છીએ કે જેવું અન્ન તેવું મન. આજે લોકો હસલ કલ્ચરમાં ગમે તેમ કરીને પૈસા કમાવવા માંગે છે. હા, ખોટી કમાણીથી બચવું બહુ જરૂરી છે, કારણ કે અન્ન સાથે જોડાયેલી ઉર્જા આપણા વિચારો અને બુદ્ધિનું નિર્માણ કરે છે. અપ્રમાણિકતાથી કમાયેલું અન્ન ઘરની શાંતિ છીનવી લે છે. અને બીજો મોટો મુદ્દો છે મોબાઈલ અને મનોરંજનમાં સમય વેડફવો. મહારાજજી સ્પષ્ટ સલાહ આપે છે કે ગીતા, રામાયણ કે ભાગવત વાંચો અને વાણી તથા મનનું મૌન જાળવવું એ મોટી સાધના છે. બિલકુલ. બિનજરૂરી બોલવું અને વિચારવું આપણી માનસિક ઉર્જા વેડફી નાખે છે. મૌન એ ઉર્જાને સાચવવાનો શ્રેષ્ઠ રસ્તો છે. સાચી વાત છે. હવે જુઓ, આ બધું સાંભળવામાં બહુ સારું લાગે. સત્સંગમાં બેઠા હોય ત્યારે એકદમ વૈરાગ્ય જાગી જાય. પણ સ્રોતમાં બિહારના રાઘવજી, સુંદરમ કુમાર અને પ્રદીપ કુમારના પ્રશ્નો છે કે સત્સંગની બહાર નીકળતા જ સંસાર ફરી એટલો જ આકર્ષક કેમ લાગવા માંડે છે? આ માયાનો પ્રભાવ છે. માયા એટલે એવી શક્તિ જે નથી તેને હોવાનો ભ્રમ ઊભો કરે. અને તેમાંથી બચવાનો મહારાજજી બહુ વ્યવહારુ ઉપાય બતાવે છે. તેઓ કહે છે કે તમારી સાથે એક મજબૂત પહેરેદાર હોવો જોઈએ. પહેરેદાર એટલે કે નામ જપ? હા, બરાબર. રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, રાધા રાધા. આ નામજપરૂપી પહેરેદાર જો મનમાં ચાલતો હશે તો સંસારની માયા કોઈ નકારાત્મક અસર નહીં કરી શકે. આ તો જાણે મગજમાં વાયરસ સામે એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવાની વાત થઈ ગઈ. સતત નામ જપ એ મોહરૂપી વાયરસને પ્રવેશવા નથી દેતો. અને હા, સંતોના સંદર્ભમાં પણ તેમણે કહ્યું છે કે જાતિ કે કુળ પરથી સંતની કસોટી ન કરવી. સાવ સાચી વાત છે. ભક્તિ માર્ગમાં અહંકાર અને ઊંચા કુળના અભિમાન માટે કોઈ સ્થાન નથી. જ્યારે વ્યક્તિ પોતાના સામાજિક અભિમાનને બાજુ પર મૂકીને સંતોને સમર્પિત થઈ જાય ત્યારે જ કલ્યાણ થાય છે. હવે આપણે ચર્ચાના અંતિમ અને ગંભીર વિષય પર આવીએ. મૃત્યુ વિશેનો પ્રશ્ન. જો આખી જિંદગી ભક્તિ કરી હોય પણ મૃત્યુના કષ્ટ સમયે જો ભગવાનનું નામ ભૂલી જવાય તો શું આખી જિંદગીની ભક્તિ એળે જશે? આ ડર બધાને હોય છે. હા, આ ભય દરેક સાધકના મનમાં હોય છે. પણ મહારાજજીનો જવાબ રૂંવાડા ઊભા કરી દે તેવો છે. તેમણે ક્રાંતિકારી વાત કહી કે મૃત્યુ સત્ય નથી, પરમાત્મા સત્ય છે. મૃત્યુ સત્ય નથી, પરમાત્મા સત્ય છે. હા, જો કોઈએ આખું જીવન નિષ્ઠાથી ઈશ્વરનું સ્મરણ કર્યું હશે તો અંત સમયે તેણે ડરવાની જરૂર નથી. કારણ કે તે ક્ષણે ભગવાન પોતે ભક્તની સ્મૃતિ બનીને આવે છે. પરમાત્મા ક્યારેય પોતાના સાચા ભક્તની સાધના નિષ્ફળ જવા દેતા નથી. એ જવાબદારી ઈશ્વર પોતે લે છે. અરે વાહ! આ સાંભળીને જ મનમાંથી મૃત્યુનો ભય ગાયબ થઈ જાય છે. કેટલી મોટી રાહત છે આ! એકદમ સાચી વાત છે. તો શ્રોતાઓ, આજના આ અત્યંત ગહન વિશ્લેષણના અંતે આપણે એક એવો વિચાર રજૂ કરીએ જેના પર દરેક વ્યક્તિએ જાતે મનન કરવા જેવું છે. જો આખું જીવન માત્ર એ અંતિમ ક્ષણે ભગવાનને યાદ રાખવાની એક પ્રેક્ટિસ જ હોય તો આજે આપણે કયા પ્રકારનો માહિતીનો આહાર એટલે કે ઇન્ફોર્મેશન ડાયટ લઈ રહ્યા છીએ? આ બહુ ઊંડો પ્રશ્ન છે. હા, આખો દિવસ સોશિયલ મીડિયા પર જે નકારાત્મક સંવાદો થાય છે, શું તે આપણને એ અંતિમ સત્ય તરફ દોરી રહ્યા છે કે પછી તે ફક્ત આ હુંપણા અને મારાપણાના ભ્રમને વધુ મજબૂત કરી રહ્યા છે? આ વિચારવા જેવું છે, કારણ કે મન અંતે એ જ યાદ રાખશે જેનું તેણે આજીવન સિંચન કર્યું હશે. બરાબર. આ પ્રશ્ન ખરેખર આપણા રોજિંદા વર્તન પર પુનર્વિચાર કરવા મજબૂર કરે છે. બિલકુલ. અને આ અત્યંત પ્રેરણાદાયક માહિતી આપણા સુધી પહોંચાડવા બદલ GujaratiTV.com અને વિશેષ કરીને તેના સેવાભાવી લેખક માધવ જસાપારાનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. સાચે જ, આવા સ્રોતો આપણા સમાજ માટે દીવાદાંડી સમાન છે, જે ભટકેલા મનને સાચો માર્ગ બતાવે છે. તો જો આજની આ ગહન ચર્ચા પસંદ આવી હોય અને ઓલ ગુજરાતી લવર્સને આમાંથી કંઈ નવું જાણવા મળ્યું હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને હા, આ ચર્ચા વિશે તમારો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ મોકલી આપો. આવા પ્રતિભાવો જ અમને નવું કન્ટેન્ટ લાવવાની પ્રેરણા આપે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. રાધે રાધે. રાધે રાધે.